હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું મારા નવા એક બીજા યુટ્યુબ વિડીયોમાં. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 6:25 અને હું ઉઠી ગઈ છું, નાહી લીધું છે, તૈયાર થઈ ગઈ છું. હવે હું આવી ગઈ છું મારા કિચનમાં. મારા એ જ સવારનું રૂટીન બનાવવાનો છે, ચા નાસ્તો, પપ્પાનું ટિફિન અને અત્યારે ખાસ વસ્તુ મેઇન કે રેનિતને ઉઠાડવાનો છે, કેમ કે એને સ્કૂલ છે સવારની. તો ચલો ઉઠાડીએ એને. વાગી રહ્યા છે સવારના 6:30 અને આ જો આ ઊંઘે છે અહીંયા. દીકુ, એ દીકુ, રેનિત, ચલો 6:30 તે ઊભો થઈ જાય. ચલ બેટા, ચલો. પાણી બી થઈ ગયું છે, ઊભો થાય. ચલ. તો હું નાહવા ગઈ એ પહેલાં મેં એનું પાણી અહીંયા હું ગરમ કરવા મૂકી દીધું તો ગરમ થઈ ગયું પાણી હવે. અને અહીંયા લોટ બી બંધાઈ ગયો છે એક બાજુ. તો હવે મારે ચા મૂકવાની છે, તો ચલો ફટાફટ બનાવી. અને થોડોક આ પણ જોઈ લો, અમારા ત્યાંથી સવારનો નજારો છે. આ 6:30 વાગ્યાનો. ધીમે વરસાદ બી આવી રહ્યો છે, છાંટા જેવું, પણ દેખાશે નહીં કેમેરામાં ક્લિયર. અને હજુ સનરાઈઝ નથી થયું. આવો કંઈક નજારો છે. અહીંયા અમારા સાહેબ ઉઠી ગયા છે. ચલ ગુડ મોર્નિંગ કહી દે બધું. ગુડ મોર્નિંગ. હવે ચલો નાવા જાઓ. હા, એ અંધારેલું છે, શું કરશું? પણ તારી સ્કૂલ તો ચાલુ છે. બેડ લક. ચલો જાઓ નાવા ફટાફટ. અને આ ચેરી બી ઉઠી ગઈ છે. ચેલ્યું. હવે બનાવીશું ચા. ચલો ફટાફટ ચા બનાવી દઈએ, પછી બનાવી ગરમ પરોઠા અને પછી પપ્પાનું ટિફિન. આજે પપ્પાના ટિફિનમાં છે ગરમ રોટલી અને ટીંડળા બટાકાનું શાક. તો આગળ તમને બતાવી દઈશ. મારો બ્લોગ જોજો, એન્ડ ના કરતા, વચ્ચેથી સ્કીપ તો બિલકુલ બી ના કરતા. ચા પહેલા લાગ્યા આપણે ગુલ્લા. બનાવીશું ફટાફટ એક બાજુ પરોઠા. દીકુને ચા નાસ્તો કરી જવાનો. તો અહીંયા દીકુ થઈ ગયો છે તૈયાર. બાય કરી દો. ચલો દીકુ તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવા માટે. ખોલ. મારા કરતા તારી હેડ મોટી છે. ખોલ. બાય. ગોડ બ્લેસ યુ બેટા. પ્રેઝ ધ લોર્ડ. બાય બાય. તો ફ્રેન્ડ્સ, હું થઈ ગઈ છું રેડી, કેમ કે હું, મમ્મી અને રેની તમે 3 જણ જઈ રહ્યા છે મોલમાં. તો ચલો તમે બી મારી સાથે.
ઘરે જઈને. અને રસ્તામાં ચાલો રહ્યો છે વરસાદ બી જોરદાર. તો બતાવો તમને બહારનો નજારો. તો હે ફ્રેન્ડ્સ, બધું કામ પતી ગયું છે ને હવે થઈ રહી છે સુવાની તૈયારી. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને લોકોને મારો વ્લોગ કેવો લાગ્યો એ બધા મને કમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને જે લોકો સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બધા સબસ્ક્રાઇબ કરજો. તો મળું કાલે તમને નવા વ્લોગમાં.